હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મેદાની પૂરી જે દિવાળી પર નાસ્તામાં બને છે અને અવારનવાર ઘરમાં પણ બને છે, બાળકોને પણ ખૂબ ભાવે છે. તેથી મેં મેદો 700 ગ્રામ લીધો છે, એ હું ચાળી લઈશ. સારી રીતે મેદાને ચાળીને જરૂરી મસાલા કરી લોટ બાંધી લઈશું. જો ફ્રેન્ડ્સ, આપણો લોટ ચડાઈ ગયો છે મેદો, તે માટે મેં ઘીનું મોણ લીધું છે. એ આશરે હું 4 થી 5 ચમચી જેવું લઈશ. મેદાને મુઠ્ઠી પર તો મોણ આપવાનું છે, એટલે પછી જોઈ લઈશું આપણે કે કેવું થયું છે. તે માટે જરૂરી મસાલા પણ લઈ લઈશું. તે માટે મેં 1 ચમચી મીઠું લીધું છે. મીઠાનું પ્રમાણ તમે વધુ ઓછું કરી શકો છો પોતાના ટેસ્ટ મુજબ. હું અહીંયા 1.5 ચમચી જેટલું લઉં છું. આખા જીરું લીધા છે મેં, એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. થોડો મરીનો પાવડર લીધો છે. આ પૂરી જનરલ દિવાળીમાં નાસ્તામાં બનતી હોય છે, પણ મારે ત્યાં અવારનવાર બને છે. આ જીરાનો પાવડર લીધો છે થોડો. સાંજના નાસ્તામાં, સવારના નાસ્તામાં કે બાળકોને પણ તમે ભરી આપો છો. બધું સારી રીતે મિક્સ કરી અને જોઈ લઈશું કે મુઠ્ઠી પડતું મોણ છે કે નહીં, તે પ્રમાણે કરીશું. જુઓ ફ્રેન્ડ્સ, બરાબર મસાલા મિક્સ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે આપણું મોણ મુઠ્ઠી પડતું છે. જો એવું થાય એટલે સમજી લેવાનું કે મુઠ્ઠી પડતું મોણ છે. હું થોડુંક ઘી લઈ રહી છું. હવે આપણે થોડું પાણી લઈને કથ્થન લોટ બાંધી લઈશું. તે માટે મારે કેટલું પાણી ગયું છે તે હું તમને પછી જણાવીશ. જો મિત્રો, આપણો ડો તૈયાર થઈ ગયો છે અને આપણે અડધા કલાક માટે રેસ્ટ આપીશું ઢાંકીને. આપણો લોટ ફોર્મેટ થઈ ગયો છે મિત્રો. એમાંથી નાના નાના લુવા લઈને આપણે પૂરી વણી લઈશું. મેં અહીંયા પૂરી વણીને તૈયાર કરી દીધી છે. આપણે હવે ગરમ તેલમાં એને તળી લઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે, તેના માટે મેં થોડોક લોટ નાખીને ચેક કરી જોયું છે. તો હવે પૂરી એમાં આપણે મૂકીને ધીરે તાપે થવા દઈશું. આ પૂરી ચા સાથે પણ તમે લઈ શકો છો. બાળકોને પણ ડબ્બામાં કે ટિફિનમાં આપી શકો છો અને 15 દિવસ માટે સ્ટોરેજ કરી શકો છો. પ્રવાસમાં પણ સાથે લઈ જઈ શકો છો. તમે જોઈ શકો છો મિત્રો, આપણી પૂરી ખૂબ સારી રીતે તળાઈ રહી છે. મિત્રો, આપણી પૂરી તળાઈને રેડી છે. તો તમે જોઈ શકો છો, ખૂબ જ ટેસ્ટી, સોફ્ટ અને ઘરમાં રહેલી વસ્તુઓમાંથી જ બનતો આ નાસ્તો તમે પણ ટ્રાય કરી શકો છો. અને દૂધ, ચા, કોફી સાથે પણ લઈ શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.